પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કચ્છ પહોંચ્યા। માધાપર ખાતે યોજાયેલ બાઇક રેલી અને બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી। આગામી લોકસભા ચૂંટણીના ભાગરૂપે બીજેપી દ્વારા બાઇક રેલી અને બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું। કચ્છ મોરબી લોકસભા વિસ્તારના 7 વિધાનસભાના ચૂંટાયેલા હોદ્દેદારો સહિત બૂથ લેવલના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। 5 લાખ નહીં પરંતુ 7 લાખની લીડથી ઉમેદવાર વિનોદ ચાવડાને જીતાડવાનું આહવાન કર્યું હતું। કચ્છ લોકસભા સીટનું આજે બૂથ સંમેલન સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર યોજવામાં આવ્યું હતું। 2000 કરતાં બૂથના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું અને કાર્યકર્તાઓ આવનાર સમયમાં બૂથને મજબૂત કરે, મતદાનનો દિવસ હોય ત્યારે બૂથ ઉપર હાજર રહી કરીને સૌ કાર્યકર્તા સાથે મળી કરીને મતદારોને મતદાન કરાવવા સુધી લઈ જાય, જેની એક વ્યૂહરચના ઘડવામાં આવે। આજે અમારા અનેક જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં બૂથના કાર્યકર્તાઓ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે પાટીલ સાહેબે જે પ્રમાણે વાત કરી કે 26 લોકસભાની સીટો જ્યારે જીતીને હેટ્રિક મારવાની છે, પણ 5 લાખથી વધારે દરેક સીટો જીતવાની છે। એમાં કચ્છની સીટ પણ 5 લાખ નહીં પણ એમણે કીધું કે 7 લાખથી જીતી શકાય, કારણ કે એમણે કાર્યકર્તા ઉપર ભરોસો મૂક્યો, એમને કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે અને જે પ્રમાણે કાર્યકર્તાઓને વાત કરી આવનાર સમયની અંદર આ લોકસભાની સીટ પણ વધુને વધુ મતોથી કઈ રીતે જીતી શકાય એના માટે એમનું આજે માર્ગદર્શન કચ્છના બૂથના કાર્યકર્તાઓને મળ્યું હતું। 5 લાખથી વધુ છે, જીતનો બેઝ કયો છે? કયા બેઝ ઉપર આખી આ વ્યૂહરચના છે? દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દેશ અને દુનિયાની અંદર જે પ્રકારે લોકપ્રિયતા છે, ગુજરાતની અંદર લાંબા સમય મુખ્યમંત્રી તરીકે જે પ્રમાણે સેવા કરી, એમાં કચ્છની અંદર પણ એક સવાયા કચ્છી તરીકે જ્યારે કચ્છના લોકોની ચિંતા કરી છે અને ધરતીકંપ પછી કચ્છના પુનર્વસનમાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો એ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું છે કે જેમણે જે પ્રમાણે કચ્છની ચિંતા કરી છે ને કચ્છનો છેવાડાનો માનવી આજે મોદી સાહેબને પ્રેમ કરે છે, એમને જે પ્રમાણે એમના હૃદયમાં સ્થાન ધરાવે છે અને એટલે જ કચ્છની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો છે। ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે। અમારો બૂથનો કાર્યકર્તા જે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે પેજ કમિટીના માધ્યમથી અમારો કાર્યકર્તા કામ કરી રહ્યો છે અને બૂથ અમારું મજબૂત થયું છે અને જે પ્રમાણે મતદારોનો અમને સહકાર મળી રહ્યો છે, મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરી રહ્યા છે। મને લાગે છે કે આવનાર સમયમાં આ બધી જ બાબતોને લઈ કરીને આ લોકસભાની ચૂંટણીની અંદર પણ કચ્છને 5 લાખથી વધારે લીડ મળશે એવું મને દેખાઈ રહ્યું છે। અલી મોહમ્મદ ચાકી, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।